સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ નિમિત્તે સવારથી જ મંદિરમાં આરતી અને પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રામાં યુવાનો, યુવતીઓ અને આબાલવૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજેના તાલે ભજન કીર્તન સાથે નૃત્ય કરતા નજરે પડ્યા હતા। આયોલાલ ઝૂલેલાલના જયઘોષથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું, જે સાંજે સમૂહ આરતી અને મહાપ્રસાદ સાથે પણ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, જે બોડેલીમાં ચેટીચાંદ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સિંધી સમાજે ઉત્સાહભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ઝૂલેલાલના જયઘોષથી નગર આખું ગુંજી ઉઠેલું જોવા મળ્યું હતું। ડીજે સાથે ભજન કીર્તન પર નૃત્ય કરવામાં આવ્યું હતું અને સમૂહ આરતી અને મહાપ્રસાદનું પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આયોલાલ ઝૂલેલાલ ચેટીચાંદ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનનો પ્રાગટ્ય દિવસ। અમે દર વર્ષની જેમ આજે સવારમાં સમૂહ આરતી બાદ ત્યારબાદ અમારો શોભાયાત્રાથી પ્રસાદી અને પ્રસાદી પછી સાંજે અમે ફરી પાછા આપણે સમૂહ આરતીનું આયોજન કરેલ છે અને ત્યારબાદ ફરી પાછા બધા સિંધી સમાજના, બોડેલી સમાજના બધા ભેગા થઈને અમે ફરી પાછા આપણે પ્રસાદીનું આયોજન કરેલ છે। દર વર્ષની જેમ હર્ષોલ્લાસથી અમારા સિંધી સમાજે આજે ખૂબ જ સારી રીતે આ જન્મદિવસ ભગવાનનો આપણે ઉજવ્યો છે અને આ જન્મદિવસમાં દરેકને ખૂબ જ સારી એનર્જીથી હર્ષોલ્લાસથી અમે ઉજવેલ છે। આયોલાલ સભઈ ચાઓ આયોલાલ ઝૂલેલાલ ચેટીચાંદ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનનો પ્રાગટ્ય દિવસ। અમે દર વર્ષની જેમ આજે સવારમાં સમૂહ આરતી બાદ ત્યારબાદ અમારો શોભાયાત્રાથી પ્રસાદી અને પ્રસાદી પછી સાંજે અમે ફરી પાછા આપણે સમૂહ આરતીનું આયોજન કરેલ છે અને ત્યારબાદ ફરી પાછા બધા સિંધી સમાજના, બોડેલી સમાજના બધા ભેગા થઈને અમે ફરી પાછા આપણે પ્રસાદીનું આયોજન કરેલ છે। દર વર્ષની જેમ હર્ષોલ્લાસથી અમારા સિંધી સમાજે આજે ખૂબ જ સારી રીતે આ જન્મદિવસ ભગવાનનો આપણે ઉજવ્યો છે